ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. સાચી વાત છે. ના એટલે બેસ્ટ ગમ્યું છે મને. એટલે હવે આપણે રૂબરૂ મળીએ ને તો વધારે મજા આવશે. તો આપણે પછી એકબીજા કરી જ નાખીએ સાહેબને આડા રાખીને. નક્કી કરો. કુંવારા છો? લગ્ન નથી કર્યા? ના, મારા લગ્ન થઈ ગયેલા હતા. અચ્છા, હા થઈ ગયેલા હતા ને? હા, કોરોનામાં મારા ઘરવાળી ઓફ થઈ ગઈ. હા ઠીક, તો કોઈ સવાલ નથી. એટલે મારા થઈ ગયેલા છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હિતેશભાઈ, ભરતભાઈ બોલું. બોલો ભરતભાઈ. આ ઓલા ફોટા મેં નાખ્યા તમારામાં જોયા તમે? ક્યારે નહીં? બપોરે નાખ્યા હતા. ભરતભાઈ બોલું, 303 નંબરના વિડીયો, 603 નંબરના વિડીયો વાળા. 603 ને આપણે જુનાગઢ વાળાની વાત નથી કરી, ગીતા મેડમ ની. બરાબર. એને કીધું હતું ને 9 થી 12 વાગ્યા સુધી વાત કરવાનું નતું. વિડીયો મેં સાંભળ્યું હતું. હા, એમાં શું છે, આ બાયોડેટા પેલા મોકલું છું અને બાયોડેટા જોયા પછી નક્કી કરે છે કે મારે કેની હારે વાત કરવી. બરોબર. એવી રીતે બાયોડેટા પેલા મોકલવા પડે છે. તો આજ 3-4 જણા હારે વાત થઈ આજે સવારે. હા, તો હવે મોકલા છે એટલે હવે એનો ફોન આવશે અથવા હું થોડીક વાર ફોન કરીશ ને કે બેન શું પછી કઈ નક્કી થયું, કઈ જોયું? હા હા એટલે ભલે કાંઈ વાત, મેં ફોટા નાખ્યા તમારા, જોઈ લેજો જરા. હા બરોબર છે. બીજી કઈ વિગત નાખી છે? ખાલી ફોટા જ નાખ્યા? ફોટા જ નાખ્યા. વિગતમાં તો હું એક ભાઈ છું, બીજું તો શું કરું કયો. અને માજી છે ને 20 વીઘા જમીન છે ને 2 ટ્રેક્ટર છે. બરાબર. ટ્રેક્ટરનો ધંધો છે, રોટાવેટર છે ને થ્રેસર ને બધું છે. બરાબર. કયું ગામ તમારું? વારસડા. અચ્છા, વારસડા. હા હા. આ જુનાગઢની બાજુમાં જ આવે. વિડીયો આપણો 603 નંબરનો છે. કાંઈ વાંધો નહીં. હા, એ તમારા વિશે વાત તો કરતા હતા. હા ચાલુ રાખો ને. હા ચાલુ રાખો ને. તમારા વિશે વાત તો બેન કરતા હતા, વારસડા વાળા. હા. તમારો વિડીયો જોઈ લો જરાક. 600 ને કેટલા નંબર કીધા? 603. ભરતભાઈ ડી ચૌહાણ ને? હા, ભરતભાઈ ડી ચૌહાણ. ચાલુ રાખો. હા. હાલો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. 3-4 જોડે તો મેં વાત કરી લીધી છે. બરાબર. પેલા રાજકોટ, પછી પેલા ઓલા ગામડામાં ગઢડા, ગીર ગઢડા. બરાબર. 2-3 જોડે વાત કરી છે. એક અમારા નાતનું છે એની જોડે. એટલે આટલી વાત કરી એટલે મેં કીધું આ બધી ડિસ્કસ માટે આપણે રૂબરૂ મળવું પડે. મેં કીધું સમય થોડો કાપો એકાબીજા. અને આ રાજકોટનું જે છે ને એને તો દીકરી છે એટલે એને તો ઓડિયો વિડીયો ઉપર વાત થઈ છે. એટલે મેં કીધું વાંધો ને આપણે રૂબરૂ મળીએ તો બધી ડિસ્કસ થાય. મેં કીધું બીજું ઓલા ભાઈ નો ફોન આવ્યો છે. આપણે નતા વારસડા વાળા ટ્રેક્ટર વાળા છે તમે કહેતા હતા ગામડાના. હા એના ફોટા હમણાં જ જોયા મેં. એટલે એ શું કરે? લાઈન ઉપર છે, વાત કરજો ને બેન. આપો. ભરતભાઈ વાત કરો ને. હાલો. નમસ્તે સર. નમસ્તે. હા બોલો. ક્યાં ગામથી બોલો? વારસડાથી બોલું. આપણે જેતપુરની બાજુમાં 10 કિલોમીટર થાય મારે. અચ્છા. હા બરોબર. અને જુનાગઢ મારે. હા, ચૌહાણ. મારે ભરત મારું નામ છે. હા. અને મારા પપ્પા ઓફ થઈ ગયા, બરોબર ને. માસી તો બેટ છે ને. માસી ઉંમર છે 75 વર્ષ છે. અચ્છા. હા. અને વીઘા છે મારી ભાઈ. એક જ ભાઈ છું. હા, એક જ ભાઈ છો ને. એટલે મેં એ જ વાત કરી હતી સર ને. મેં કીધું એક જ ભાઈ છે અને પાછા માની સેવાય થોડીક થાય. જુનાગઢ નજીક પડે અમારે. હું જુનાગઢ છું એટલે જુનાગઢ નજીક. હા, મેં તમારો વિડીયો સવારે જોયો હતો ને. હા. એટલે મેં હિતેશભાઈ ને મેં ફોન કર્યો હતો બપોરે. હા. તો
તો મને કે તમારા ફોટા નાખો ને એટલે મેં હિતેશભાઈને મારા ફોટા નાખ્યા છે. હા જોયા. એટલે કારડિયા રાજપૂત છો ને તમે? હા કારડિયા રાજપૂત તો છે. બાટવા ડિસ્ટ્રિક્ટ જાજા સગા હશે તમારે? હા બાટવા મારી બેન એક ત્યાં માણાવદર જ રહે છે. હા મારા મામા બાટવા છે એટલે. હા ઠીક. એટલે ઘેડ વિસ્તાર હોય ને એ ડિસ્ટ્રિક્ટ. ના અને આપણે જો કોઈ જાતનું વ્યસન નથી બરોબર, અને તમે સિટીમાં રહ્યો ને એ જ રીતની તમારે રહેવાની છૂટ છે તારે. હા ના એવું નથી કે સાંભળો ઈ તો આપણે બધું સમજી જ શકીએ. સાંભળો મારે તો જો શું હોય હા એમ નહીં. હા હા સાંભળો આપણે મર્યાદાનું એવું કઈ નથી. તમારે તો ડ્રેસ પહેરવા હોય તો છૂટ છે, હા બરોબર ગાઉન પહેરવા હોય તો છૂટ છે, ને સાડી પહેરવી હોય તો છૂટ છે. અત્યારે માજીનું મારે અડધું કામ કરવું પડે. મારે તો હા સાઈડમાં ઈ તો વાત છે. હા, ધંધો એ બધું ટ્રેક્ટર બરોબર. હા ના ના સરસ. અત્યારે હું ટ્રેક્ટરનો પાલ ભરીને જાય ગોંડલ આવ્યો છું. જમીન છે ને તમારે? હા મારી પાસે 20 વીઘા જમીન છે, ને પાણી વાળી જમીન, ડેમનું પાણી જેતપુરથી આવે. કેટલું થઈ? જેતપુરથી જેતપુરથી 10 કિલોમીટર. એટલે આમ કયો રોડ લાગે ઈ? આપણે જેતપુરથી આપણે સમઢિયાળા? ના ના બગસરા વાળો. ઠીક બગસરા વાળો રોડ આવતો હશે. જેતપુર મુંજિયાસર આપણે ની બાજુ? હારેનનું પુલ જોયું? નહીં એમ આઈડિયા નહીં. મુંજિયાસર ખરા? ના 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 મુંજિયાસર નો આવે. આપણે વડિયા કુવા આવે, દેવડા આવે, સુલતાનપુર હા આવે. છે વડિયા દેવડા નમરનગર ની બાજુ. અમરનગર મારે ત્યાંથી 8 કિલોમીટર થાય. હા અમરનગર ની જોયું ખરા. ખીરસરા આવે ને પેલા જેતપુર પછી. ખીરસરાઈ જોયું. હા હા ખીરસરા ને મારે 2-2.5 કિલોમીટર નો ફેર. હા બરોબર. હા હા મારી વાડી ગામડા પર કેટલા ઓછા ખબર હોય પણ આમ નીકળ્યા હોય તો ખ્યાલ ન હોય એમ. મારી વાડી ત્યાં ખીરસરા સીમમાં છે, ને કેનાલ નું પાણી આવે ડેમનું, ને કૂવો છે 100 ફૂટ. હા 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 કૂવામાં પાણી ખૂટતું નથી. અત્યારે ઘઉં નીકળી ગયા. તમારી ઉંમર કેટલી થઈ? હે તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 40-42 વર્ષ છે. અચ્છા તો છોકરા થયા? નહીં છોકરી કાંઈ નથી હો. ઠીક. હા તો મારે એમ જ છે એટલે. મારે પછી હું દીકરો. તમારે ઘર કરું તો ગાડી લે, 2 વ્હીલ એક્ટિવા કે લેવો ને? હા તમને ફાવતું હોય છે એટલે મારી પાસે મને તો બધી Honda- ગાડી આવડે, ખેતી પણ આવડે છે અને ખેતી મારી પણ પાસે આવડે. હોન્ડા છે અને બુલેટ હોત છે બરોબર. નહીં ઈ તો તમારા શોખ છે, પણ મારું કહેવાનું શું છે કે હવે આપણે હું કદાચ પસંદ કરું તો તમે ખાલી તો 2 વ્હીલ લઈ શકો ને એમ કે. હા તમારે એક્ટિવા લેવું છે એક્ટિવા, ને બરોબર ને બેટરી વાળી ગાડી લેવી બેટરી વાળી લઈ લે. એમાં શું છે કે હવે ઘર કરીએ તો આ લેડીઝ ગાડી હોય તો આપણા માટે જુનાગઢ ને તમારી એરિયા બધું નજીક પડે તો રાતે હેરાન ન થાય દિવસનું ને એમ. ના અને ના મને ખેતી આવડે છે એટલે ઈ કોઈ સવાલ નથી. ના તમારે ના બહાર ખેતીનું આમ જો ખેતીનું કામ તમારે નથી કરવાનું બરોબર. તમારે મને આવડે છે. મેં પર્સનલ તમારે નહીં પર્સનલ તમારે આટો મારવા આવવું હોય ને તો આવવાનું છૂટ છે તારે. ખેતી મેં કરેલી છે અને માની સેવાય અને થાય એટલે. અને મારી વાત સાંભળો, અને વારસદારમાં જમીનમાં જો તમારું નામ નાખી દઉં બરોબર. ઈ તો બધું બરોબર છે. ઈ અત્યારે આપણે માજીને વિરોધ સાંભળો, નથી. હું અત્યારે એક જ ભાઈ છું. મારે સાઈડમાં ધંધો ખેતીનું કરવું કે વાહનનું કરવું કે હા, માજીને સાચું, મારે સાચું. કામ કરાવવું કયો. ના ના 100% સાચી વાત છે. હિતેશભાઈ મને વાત કરીને એટલે મેં હિતેશભાઈ કીધું હિતેશભાઈ અત્યારે હું બહુ પરેશાન છું, મેં કીધું હેરાન છું, મેં કીધું હા. જરાક ના ખાઈ તમારો વાત વિડીયો મેં કરાવો. સાંભળ્યો ને તો નંબર ભૂલી ગઈ હતી એટલે મેં કીધું આ જેતપુરનું ગામડું કીધું એટલે મેં કીધું ઈ થોડીક નંબર ને એમાં નહોતા પણ મેં કીધું વાત થઈ જાય ને તો આપણે ડિસ્કસ નજીક જ કહેવાય ને અમે આપણે એરિયા બધા જાણીતા કહેવાય ને એમ. હા અને મારે છે ને બા બાપુજી કે કોઈ છે નહીં, હું હાવ એકલી છું અને થોડીક મને અને તમારે જો તમારે આવવું હોય ને તો તમે આવીને જોઈ જાવ પછી આપણે આગળ મને વધો એકલા તમે. ન મળે. અમરનગર જોયું બાકી ઓમ ન ખબર એમ પડે. નહીં તમે જેતપુર તો જોયું ને તમે. જેતપુર તો જોઈ જોઈ. હા તો જેતપુર આવીને તમે ફોન કરો એટલે હું અહીંયાથી તમને કયો તો તમને તેડી જાઉં, કયો તો 4 વ્હીલ મોકલું બરોબર. ના એટલો બધો ખર્ચો નહીં કરવાનો પણ હું જેતપુર તમે કહેતા હોય ને તો આવી શકું. ખર્ચા હા, તો- ખોટા મોકલવાનું નહીં કોઈને, એ તો રૂબરૂ જ આવી શકે. હા એટલે જો ટાઈમ એડજસ્ટ થાય ને તો લગભગ હું તમારા નંબર છે ને સાહેબ પાસે? હા મારા નંબર સાહેબ પાસે છે ને, તમારે જોતા હોય તો બોલું તો તમે લઈ લ્યો તમ તારે. હા તો બોલો લ્યો. 78 749 હા હા 77 78 ને 78 78 74 77 95 95 96 96 78. 78. હા તમારો નંબર છે ને? હા આગળ અભ્યાસ કેટલો 78 છે આવે તમારો? ને પાસ હું 9 પાસ છું પછી હા, બાકી ઈ તો. દિવસ થઈ ગયા ને હા હા એટલે હા. પછી મેં ખેતીનું કામ મારે સંભાળવું પડ્યું. ના 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 સરસ કહેવાય, કાંઈ ખોટું નહીં. અને એ અને આપણી અત્યારે વાત જમીન તો કહેવાય. ટ્રેક્ટરનો ભાડું લઈને આવ્યો હોય ગોંડલ ઘઉં ખાલી કરવા આવ્યો છે. ઘઉંનો ના વારો ના છે ને. સરસ છે. હા 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 તમારી પાછું ત્યાં આવવું પડે ને. હું અટાણ વાવ્યું? અત્યારે મારે ઘઉં ઉભા હો બધા. હા ઠીક બરોબર. લોકોને હા ના ના ટુકડા હે.
ઢોકળા સોનેરી, હા. 20 વીઘાના. ના ના સરસ, તમે એક જ દીકરો છો ને એટલે વધારે ને પાછું તમારા બા છે એટલે થોડીક મને સેવાનો લાભ મળે. મેં તો મારા દાદીમાની 100 વર્ષ સુધી જીવાતાની સેવા કરી, મા બાપની કરી અને છેલ્લા ગુરુની સેવા કરી, એટલે મેં તો 20 વર્ષ મારી જિંદગી આમ જ કાઢી નાખી છે. ના ના, મેં તમારો વિડીયો જોયો ને એટલે હિતેશભાઈ મેં જરાક કીધું, હિતેશભાઈ જરાક ઘી મારી દો ને, હું અત્યારે હેરાન છું. મેં કીધું મારે અડધું કામ માજીને કરાવવું. આપણે તમારી મિલકત કાંઈ જોતી નથી તમ તારે, બરોબર જી છે ના આપણે તો ફ્લેટ છે મારે, બીજું તો શું હોય આપણે. હા, એ બધી તમ તાર તમારી પાસે રહ્યો, આપણે કોઈ વસ્તુ નથી જોતી. અને તમને ઘર કરવામાં મને કોઈ ઘર પરિવાર મારા ભાઈઓને કોઈ વિરોધ નથી, એ તો બધા રાજી છે કે સાધુ સંતોમાં જિંદગી નીકળી ગઈ. ઘર કરવામાં તો બહુ સમિતિ છે બધાની કે વાંધો નહીં, ઘર કરે ને એ સારામાં સારું, કાંઈ ખોટું નહીં એમ. એટલે પછી હું કરું ગામેચા સાહેબ ને બધાને થોડુંક વચ્ચે રહેવું પડે, કારણ કે ભાઈ મારા મોટી ઉંમર ગામેચા સાહેબ છે ને મારા ભગવાન કહેવાય, જો મારું કરાવી દે ને તો મેં એનામાં 2-3 વિડિયા મૂકેલા હે. હા, એટલે એવી રીતે છે, એટલે વચ્ચે એટલા માટે કે મારો ભાઈ મોટી ઉંમરનો છે. વચ્ચે આપણે ધામેસા સાહેબ ને આપણે હિતેશભાઈ ધામેસા ને આપણે ઘરે જ લઈ આવવાના છે. હા બસ, એટલે ઓલું શું કે કાલ ભલે નો દુઃખ પડે, ભગવાન ન કરે, પણ કોઈ એકાબીજાનો વચ્ચે કોઈ. અને હિતેશ સાહેબ એમ કે ને કે આ જગ્યાએ તમે એને લખાણ કરી દો એટલે એ જગ્યાએ આપણે તમતાર હું તમને લખાણ કરી દઉં, બરોબર. બાકી તો મારે તો કોઈ બીજી ફરિયાદ ક્યાંય પણ નથી. એટલા વર્ષ હું આખું ભારત થઈ રહી પણ મારી કોઈ ફરિયાદ જ ક્યાંય નથી કોઈ વસ્તુમાં. અને જીવન બહુ શાંતિથી જ જીવું છું, પણ હવે નથી કહેતા કે એકલા સમાજ જીવવા નથી દેતા. અને 2 જગ્યાએ અમારે મકાન છે, એક જગ્યાએ અમે રહીશું ને એક જગ્યાએ હમણાં અમે બીજા મકાન મેં લીધા ને એ જગ્યાએ મેં મકાન પાડીને માલ ભરવાનું મેં ગોડાઉન બનાવી નાખ્યું છે, 30 ફૂટ લાંબુ અને 27 ફૂટ પહોળું. ના ના બરોબર છે. એટલે મને આમ તમારું જે મેં જોયું ને તો મેં તરત હિતેશભાઈને કીધું હતું કે મને આ પાત્ર ઉપર જરાક વધારે ફિટ પડ્યું, કારણ કે જે વસ્તુ અમુક નજીક અને અમુક એક જ દીકરો અને અમુક પાછા બા, એટલે એક વડીલ આપડા જેને કહેવાય, એટલે એ વસ્તુ ઉપર વધારે મેં પસંદ કર્યું. ભલે પછી તમે આવીને જોવો ને એટલે ના ના, તમે આવીને જોવો ને એટલે તમને મારી દયા નહીં આવે, મારી મમ્મીની દયા તમને આવશે. નહીં, મેં જિંદગી કાઢી નાખી ને, કારણ કે મેં મારા દાદીમાં 100 વર્ષ સુધી જીવાતા. એક જો તમને વાત કરું, બરોબર, તમને અમે 3 ભાંડેડા છે, મારા મમ્મી, હું અને 2 બહેનો, બરોબર. અમારા ત્રણેયના શરીર થોડાક આમ હાડમાં છે. ના હું એમ જ છું, એમાં ચિંતા કરો. હા, પછી તમે આવીને એમ કહો કે તમારું શરીર થોડુંક હાડમાં છે. એ તો એક બોડી તો એક ટેન્શન વિના જીવન હોય ને. અને અમે અને બધું અમે ઘરનું જ ખાધું છે, વેચાતું લઈને કોઈ દી. મારે જો 2 ભેંસું હતી, બરોબર, મારીથી કામ થતું ને એટલે મેં ભેંસું 2 વેચી નાખી, અત્યારે 2 ગાયું રાખી છે, બરોબર. ના ના, એ તો વાંધો નહીં. એટલે છે ને આપણે રૂબરૂ જ મળીએ, તમે જેવો સમય આપો ને એ સમય આપણે રૂબરૂ મળીએ, કારણ કે હું અત્યારે હાલમાં જુનાગઢ છું, મંગળવારે સારંગપુર જાઉં છું, એટલે તમે કયો ને એ સમય આપણે ગોઠવીએ. એમાં હું કાલે, આજ રવિવાર છે, કાલે સોમવાર છે ને, એટલે આજ હું અત્યારે ઘઉં નાખવા અહીંયા આવ્યો છું, અને કાલે સોમવાર છે ને એટલે મારે ઘઉંનો ફેરો છે, બરોબર. કાલે હું ગોંડલ ઘઉં ફેરો નાખવાનો છું, પરમદી હું હાવ ફ્રી છું. હા, તો હું પરમદી સારંગપુર જાઉં છું. હા, તો તમારે સારંગપુર તમે તાર જઈ આવો, ત્યાંથી વર્તા આવો ને તમે. તમારે આવવું હોય તો ચાલો, કારણ કે જુનાગઢ થી બસમાં બેસવાની છે. મારે અત્યારે સીઝન પડી છે, જો કહેતા હો ને તો ના ના હું આવી જાવ, હાલો. નહીં, જો કામ ધંધા પટ્ટા મૂકીને ન નીકળાય ક્યાંય, અને પાછી હું રિટર્ન આવું છું, કારણ કે તમને એમ થાય ના, ઓલું જો હું એમ કહું ના ના મારે ટાઈમ નથી, તમને કામ ધંધો પેલા ટાઈમ નથી, મારે સીઝન છે, બરોબર. નહીં, આ બધી વસ્તુમાં કામ પેલા, આ બધી વસ્તુ તો ખૂટવાની જ ન હોય, કામ પેલા. હું કામને વધારે માનું, પુરુષાર્થને વધારે માનું. અને આપણે તમારે છે ને ખાલી ઘર હાચવાનું, બરોબર, અને બાકી વાડીનું કામ તમારે નથી કરવાનું. ના, એ નહીં કરવાનું, કદાચ સમય આવે તો કરવું પડે એવું અભિમાની ન હોય. મારી પાસે થ્રેસર ને રોટાવેટર ને ટ્રેક્ટર ને છે ને, એટલે હું મજૂર રાખું જ છું. વાડીએ સીઝન આવે એટલે મારે 20-25 મજૂર હોય વાડી. ના સર, એવું કઈ અફસોસ નહીં, હું કારણ કે મેં તો જિંદગી કાઢી ગયેલી છે, એટલે અનુભવ. અને મજૂર ને જો ચોથા ભાગે હું વાવવા દઈ દઉં છું, બરોબર, ભાગમાં. એટલે કામ તો આપણે ન કરવાનું હોય, મારે બધા ટ્રેક્ટર સંભાળવાના હોય 2. ના ના, સાચી વાત છે. ના, એટલે 2 ગમ્યું છે મને, એટલે હવે આપણે રૂબરૂ મળીએ ને તો વધારે મજા આવશે. તો આપણે પછી એકબીજા કરી જ નાખીએ, સાહેબ ને આડા રાખીને. કાંઈ વાંધો નહીં. અને હિતેશ સાહેબ ને આપણે કહીજો, લગ્ન ના, મારા લગ્ન થઈ ગયેલા હતા. અચ્છા, થઈ ગયેલા હતા ને. હા, કોરોનામાં મારા ઘરવાળી ઓફ થઈ ગઈ. હા, ઠીક, તો કોઈ સવાલ નથી, એટલે મારા થઈ ગયેલા છે એટલે એમ. હા, એટલે એમાં તો પછી લાંબુ કઈ ન હોય તો ચાલે એમ. હા, ના ના, કરીએ, ચલો ને બેઠક આપણે, બરોબર ને. હા, કાંઈ વાંધો નહીં, તમે કયો તે દી. હિતેશ સાહેબ ની આપણે વાત કરજો, બરોબર, એટલે હિતેશ સાહેબ આપણે ઘરે આવી જાય, બરોબર. હા, ના ના, આપણે બેઠક કરીને કરી દઈએ એટલે પછી સાંભળો, હું મારા પપ્પા ને મારા કાકા 2 ભેગા રહેતા એક જગ્યાએ મકાનમાં.
એટલે ત્યાંથી અમે એ ભાગ મૂકી દીધો અને મેં બીજા મકાન લીધા ને અત્યારે એ મકાન નરિયા વાળા છે. પછી તમે એમ ન કહેતા કે નરિયા વાળા મકાન છે, બરોબર? ના એ તો બધું બરોબર છે. એ કોઈ એટલે મારે વરસદીમાં મારે મકાન બનાવવાના છે. હા એ તો પછી ઘર કરો એટલે કરવું પડે ને. હા અત્યારે અને હજી તમારે બાની સેવા આડી છે એટલે એ કઈ એટલા મોહે ન હોય આપણને કઈ. ના ના એ વાત તો બરોબર છે. સેવા આડી છે એટલે એ બધું વિકાસ ઉપર બહુ જવાય નહીં. અને આપણા ઘરની સામે જો રામજી મંદિર છે, બરોબર, પૂજા તારે જ્યાં તમારે કરવી હોય તો ભલે દર્શન કરવા હોય તો તમે તારે જવાનું, તમને કોઈ એમ ન કહે. હું તો સત્સંગ કીર્તન, હું તો મહિલા મંડળ માંથી નવરી ન થાવ, મને તો કીર્તન સત્સંગ બહુ બધું આવડે. કાંઈ વાંધો નહીં, તમે તારે કરજો. તમે તારે અમારે અહીંયા જો ધૂન મંડળ જ છે જ. હા એટલે મહિલા મંડળ તો મારી જાય જ છે એમાં. હા ને મને કીર્તન એટલા આવડે છે હવેલીના. હા તે કાંઈ વાંધો નહીં, તમે તારે તમને જે દી ઈચ્છા થાય ને તે દી તમે મને ફોન કરજો, બરોબર? ના ચોક્કસ. કારણપુર તમે જઈ આવો અને કહેતા હો તો તમે તારે જો તમને એમ ન થાય કે ભરતે મને ભેગું આવવાની ના પાડી, બરોબર? ના તમે કામ ધંધો લઈને બેઠા ને એટલે ડિસ્ટર્બ ન કરાય. ભલે એટલી ચર્ચા થઈ, બહુ મજા આવી ગઈ અને પછી રૂબરૂ જ મળી અને પછી નક્કી થાય એટલે કરી જ નાખીએ, બીજું શું એમ. કાંઈ વાંધો નહીં. હિતેશ સાહેબ ને આપણે ભેગા લઈ લેવું, બરોબર? બીજું તો કોઈ આપણે કઈ જાણવા રહી જવાનું તો મારે આવતું જ નથી, કારણ કે મારા વચ્ચે બસ સાહેબ છે એટલે જાણવાનું આવતું નથી. મારા પરિવાર કોઈ વિરોધ કરી શકે એમ નથી. હા તે મારા બરોબર. અને એક માદી છે, મને કોણ કે એમ છે કયો છે. અને મારે શું કોઈ બીજી ફરિયાદ નથી ક્યાંય જુનાગઢમાં કે સગામાં, એટલે કોઈ બીજું ટેન્શન નથી આપણને, કોઈ વિરોધ પણ નથી, બરોબર ને? એટલે કાંઈ વાંધો નહીં. ચાલો મળીએ હો આપણે. એ ભલે, કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. હા સાહેબ ને દો. સાહેબ હાલો. બોલો બોલો. હિતેશભાઈ બોલો બોલો. હિતેશભાઈ બોલો બોલો. જેથી આપણે આ નક્કી થાય ને ગીતા મેડમ આવે ને તો તમને ફોન કરું તો તમે જરાક આવી જજો આપણા ઘરે, બરોબર? એ આવવામાં એમ તો હું ટાઈમ નથી કાઢી શકતો, પણ ટૂંકમાં શું છે આ બધું. તમે મારી વાત સાંભળો, તમે નો આવો ને તો અમને ફોન કરો, અમે ફોન કરીને તમને ત્યાં મળવા આવી, બરોબર? 100% મને કાંઈ વાંધો નહીં. અને જે કાંઈ તમે કરો વકીલ થ્રુ આ બધી વસ્તુ કરવી એટલે કોઈ દિવસ હેરાનગતિ ન થાય. ના અમે તમને પૂછીને જ કરશું. હિતેશભાઈ તમે એમ કહો ને કે ભરતભાઈ આ જગ્યાએ જઈને તમે કાગળિયા કરો, બરોબર? તમે કયો ને એ રીતે અમે કરશું. જે વસ્તુ કાયદાથી થાય ને એમાં કોઈ દિવસ આપણે હેરાનગતિ ન થાય, બરાબર? કોઈ પણ બધા માટે સેફટી, બધા માટે, બેન માટે સેફટી અને તમારા માટે પણ સેફટી. હા એની જો સેફટી હું કરવા રાખું છું, ખબર? યાદ હું કહું છું કે મારી જમીન છે ને 20 વીઘામાં વારસદારમાં એનું નામ નાખી દઉં. 100% જે કાંઈ તમે વિચારી સમજી અને બધું આગળ વધુ. 2 વર્ષ પછી મને ધક્કો મારજી એમ. બરાબર. હાલો. હા હું સમજી ગયો તમારી વાત બાકી. હાલો. હા સાંભળું છું. હા એટલે એને એમ ન થવું જોઈએ કે જો આ મને ધક્કો માર દે એમ. હા જી નથી. એટલે આપણે એને વારસદારમાં એ કહે ને એ જગ્યાએ તમે તારે આપણે નામ નાખી દઈએ, બરોબર? હાલો. મારો અવાજ નથી આવતો તમને? હિતેશભાઈ અવાજ તમારો નથી આવતો. મારો અવાજ નથી આવતો? ના હાલો. હા બોલો બોલો. હા તો હિતેશભાઈ અવાજ તમારો કપાય છે. હા હું એવી જગ્યાએ બેઠો છે, નેટવર્ક નથી આવતું. ના હવે ક્લિયર આવ્યો અવાજ. હા તો કાંઈ વાંધો નહીં. મેડમ જેથી કહે ને તેથી તમને ફોન કરીશું, બરોબર ને? અમે તમે કહો ને ત્યાં આવી જાઉં. 100%. અને તમે કયો ને એ જગ્યાએ આપણે કયો એ રીતનું આપણે કાગળિયા કરી દઈએ, બરોબર? ચોક્કસ. હું તમને સારો વકીલ બતાવીશ, અથવા તમારી પાસે કોઈ સારા વકીલ હોય તોય કોઈ વાંધો નહીં, બરાબર ને? મારે કાંઈ જેતપુર નજીક થાય હિતેશભાઈ, બરોબર? હા કાંઈ વાંધો નહીં. તમારે કોઈ સારા વકીલ હોય ને તો તમે પણ એની સલાહ સૂચન લઈ શકો છો, બરાબર? અને જે એક અહીંયા વડિયા છે આપણે. હાલે. કાંઈ વાંધો નહીં. સારો વકીલ રાખવો એટલે બેયનું ઈ જે સમતલ હોય ને, બેનનું ધ્યાનમાં રાખે અને તમારું પણ ધ્યાન રાખે, એવી રીતે વકીલ હોય. બેનને તકલીફ ન થવી જોઈએ, તમારી પર તકલીફ ન થવી જોઈએ, બરાબર ને? એકબીજાને સમજો વિચારી અને આ બધું થાય એટલે બધાનું. મારે તો બે પલડું હરખું રાખવું પડે. તમારું અહિત ન થવું જોઈએ અને બેનનું અહિત ન થવું જોઈએ. ના એ વાત સાચી, બરાબર ને? બોલો. એનો ફોટો હોય તો તમારામાં જરાક નાખજો ને આમાં. જો મારી વાત સાંભળો, તમને નંબર હું આપી દઉં હમણાં બેનને પૂછીને, પછી બેન પાસે તમે ફોટા મગાવી લેજો, બરાબર? કારણ કે મને જે ફોટા આપ્યા છે ને એ મને ફક્ત જોવા માટે જ આપેલા છે, મારે કોઈને આપવા માટે નથી આપેલા, બરાબર? ઈ તમે ફોન પૂછીને જરાક નંબર આપો મને. કાંઈ વાંધો નહીં. હું હમણાં બેનને પૂછી અને નંબર આપી દઉં તમને, બરાબર? હા કાંઈ વાંધો ભલે કાંઈ વાંધો નહીં.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.